દ્વારકા ઇલેક્ટ્રોનિક આજ આપણે મેસીની સપરીનું કામ ચાલુ છે। હમણાં મેસીની સપરી ફિટ કરવી છે। આગળ તમે જોતા રહ્યો, તમને બતાવો કેવી રીતે યુ પાઇપ સપરી ફિટ કરવું અને કેવું એનું લુક આવે। આ પ્લેટોમાં થોડીક નડતર રૂપ થતી હતી, એટલે આપણે આ રીતનું પ્લેટમાં હજી જુગાડ કર્યો કે આ પ્લેટ છે ને અહીંયા આમ લાગી જાય અને અહીંયા હોલ આવે ને એમાં સપરીનો યુ પાઇપનો હોલ લાગી જાય। ના ભાઈનું ટ્રેક્ટર છે અને આ લુવાર ધ્યાન દેતા નથી, બીજા કામ કરવા વર્ગી ગયા। આપણો યુ પાઇપ ફિટ થઈ ગયો છે, આ રીતનું કાંક ફિટ થઈ ગયો છે। અહીંયા વેલ્ડિંગ મારી દીધું, એટલે દુખે નહીં, પ્લેટ મારી બોલ હજી અહીંયા આવશે। સપરી ફિટિંગ થઈ ગઈ છે, જોઈ લો આવી રીતના કંઈક લુક આવે છે। હજી કામ ચાલુ છે। આગળ બે એક્સ્ટ્રા લાઇટો પણ આપણે નાખી, પોલીસ લાઇટ જેવો દેખાવ આવે ને, પોલીસ લાઇટનો ગોળો ફિટ થાય છે। આ રીતનું સપરીનું ફિટિંગ થઈ ગયું, પંખી બંખી વાયરિંગ થઈ ગયું છે। તો આપણે ટ્રેક્ટર મોહમ્મદભાઈ પાસે લઈને આવી ગયા છે સિસ્ટમ ફિટ કરવા। મોહમ્મદભાઈનો સુપુત્ર હાય હાય, હવે એ કામ કરશે। મોહમ્મદભાઈ થાકી ગયા છે, સિસ્ટમ એ લગાડશે। હવે ઊંચા કારીગરે ચાલુ કરી દીધું હોલ પાડવાનું કામ। મોહમ્મદભાઈ કટિંગ કામ ચાલુ કરી દીધું, જોરો સોરોથી હાલે શું કામ। કમ્પ્લીટ ટ્રેક્ટર આપણે ફિટિંગ થઈ ગયું છે। અહીંયા હોરન ફિટ કર્યા, અંદર લાઇટો ફિટ કરી। આ લાઇટો ચાલુ કરી દો ભાઈ, અહીંયા લાઇટો ફિટ કરી। આ રીતનું કંઈક લુક આવે। હા પોલીસ લાઇટ ચાલુ કરી દે ભાઈ, અંદર આ રીતની લાઇટ ફિટ કરી। ટ્રેક્ટરના શોખીનો એકવાર દ્વારકા ઇલેક્ટ્રિકની મુલાકાત લ્યો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે અવારનવાર આવા વિડીયો જોવા માટે તમને મળે।